મોટી સભામાં સ્ટેજ ઉપર આટલા મોટા મોટા મહાનુભાવોની વચ્ચે મને બોલવાનો મોકો આપ્યો છે. મારી જાતને ખૂબ જ બ્લેસ્ડ માનું છું, ખૂબ જ ધન્ય માનું છું કે મારી લાયકાત કરતાં વધારે મને આ માનપાન મળી રહ્યું છે. જ્યારે આસિફભાઈએ નક્કી કર્યું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ બનાવવાનું, જેમ એમણે કહ્યું કે નાના તમે બધા ત્યાં ભુલેશ્વરની ચાલીમાં રહેતા અને જે તારકભાઈ લખતા એ જીવન અમે જીવી ચૂક્યા છે અને એ બધું વાંચેલું એટલે જેવું વાંચીએ એવું અમને રીતસર વિઝ્યુઅલાઇઝ થાય અને એટલું આમ દરેક ગુજરાતી ઘરમાં જ્યારે ચિત્રલેખા આવતી હોય અને મારી થતી હોય એમને વાંચવા માટે, એવું પણ અમારા ઘરમાં પણ એવું જ થતું. અને ત્યારે કોઈ દિવસ સપનામાં પણ વિચાર્યું નહોતું કે એક દિવસ આ જેઠાલાલનું પાત્ર ભજવવાનો આપને મોકો મળશે. અને જ્યારે આસિફભાઈએ આ સિરિયલ બનાવી અને મને બોલાવ્યો કે આવી રીતે આ જેઠાલાલનું પાત્ર, એટલે પહેલાં તો મેં કીધું આપણે તો જે વાંચ્યા છે તારકભાઈને અને જેઠાલાલનું પાત્ર તો આપણે પતલો એકવડો બાંધો, મેં કીધું એમાં હું કેવી રીતે ફિટ થાઉં? તો કે ના પણ આપણે જરા સિરિયલને લીધે અને અલગ રીતે પેલું કરશું કે થઈ જશે વાંધો. મારી કે મને તમારામાં શ્રદ્ધા છે, તો મને ખાતરી છે કે તમે કરી શકશો. ત્યારે એકચ્યુઅલી એમણે મને એક ઓફર આપી હતી કે ચંપકલાલ અથવા જેઠાલાલ, કે મને ખબર છે તમે બંને બહુ સારી રીતે કરી શકશો. મેં કીધું ચંપકલાલ તો કોઈ હિસાબે લાગુ નહીં, જેઠાલાલ હજી પ્રયત્ન કરી શકું, પણ તો પણ મેં કીધું જે આપણા મગજમાં તારકભાઈના જેઠાલાલ જે ફિટ છે એ બહુ અઘરું કામ હતું. એ કારણ કે જેટલા લોકોએ તારકભાઈને વાંચ્યા છે એ લોકોને તો આ એક્સેપ્ટ થાય કે મને પોતાને એક્સેપ્ટ નહોતું થતું કે જેઠાલાલ આવું કેવી રીતે હોય છે. પણ આસિફભાઈને બધા રાઇટરોની ટીમે ખૂબ જ મહેનત કરી, ખૂબ જ સુંદર તક આપી. આજે પણ એમણે ખૂબ જ છૂટ આપી છે કે રોજ અમે જ્યારે સ્ક્રિપ્ટ આવે અમારા હાથમાં ત્યારે અમને છૂટ આપી છે આસિફભાઈએ ઇમ્પ્રોવાઇઝ કરવાની, કે અમારા અનુભવ પ્રમાણે જે પણ અમે એમાં કરી શકીએ એની અમને છૂટ આપી છે. ને એને કારણે અમને પોતાને પણ આજે આ રોજે રોજની સિરિયલમાં કામ કરવાની ખૂબ જ મજા આવી રહી છે. અને જેમ રતિલાલભાઈએ કહ્યું કે આજે સિરિયલને લીધે તારકભાઈનું નામ આખી દુનિયામાં પ્રસર્યું છે, તો પણ એમાં તો હું એક જ વસ્તુ કહીશ કે જ્યારે કૂવામાં હતું ત્યારે હવેડામાં આવ્યું. તારકભાઈએ પાત્રો જેટલા ટેરિફિક એમણે રચ્યા છે કે જ્યારે એટલે એમાં એટલા વેલ ડિફાઇન્ડ બધા કેરેક્ટર્સ છે કે એમાં એઝ એન એક્ટર જો એક્ટરમાં થોડી ઘણી સમજ હોય તેને વધારે કોઈ મહેનત કરવાની જરૂર નથી. એટલે એટલું સુંદર એમનું આપણે અત્યારે બી લેખ વાંચીએ તો એમનું ડિસ્ક્રિપ્શન આપણે વાંચીએ, આખું પિક્ચર આપણા મગજમાં એ લોકેશન એ પાત્ર બધું આપણા મગજમાં આબેહૂબ આખું ઉપસી આવે. એટલા સુંદર લેખક તારકભાઈ માટે બોલવું તો હું બહુ નાનો માણસ છું એમના માટે બોલવા માટે, કારણ કે મેં એમને પહેલી વાર જોયા હતા સરિતાબેન એક પ્લે કરેલો સખા સિયારા 1988માં. એ તારકભાઈએ રૂપાંતરિત કરેલો હતો. સહી પરાંજપેનો શક્ય શેજારી કરીને મરાઠી પ્લે હતો. એ તારકભાઈએ એનું રૂપાંતર કર્યું, પણ એટલું સુંદર રૂપાંતર હતું કે તમને એકદમ ઓરિજિનલ જ લાગે અને એક પણ લાઈન એમાં આપણને એવી ન લાગે કે આ અનવોન્ટેડ છે, કે આ લાઈન ન બોલીએ તો ચાલે. એ તમે એમાં ટીકુભાઈ હતા, સરિતાબેન હતા, લગભગ 3 વર્ષ એ પ્લે ચાલ્યો, ખૂબ જ સુપરહિટ રહ્યો અને ખૂબ જ મજા અમે લોકોએ કરીને. ત્યારે એની જે ફર્સ્ટ શોની પાર્ટી હતી સરિતાબેનના ઘરે, ત્યારે પહેલી વાર તારકભાઈને જોવાનો મને મોકો મળ્યો હતો કે જેને નાનપણથી વાંચતા આવ્યા હતા એ આ પોતે તારકભાઈ અહીંયા સાક્ષાત હાજર છે. અને મધુભાઈને એ લોકોએ તો બધાએ ખૂબ જ એમના દિવસોમાં મજા કરી છે. એ જે આખો ગોલ્ડન પીરિયડ હતો થિયેટરનો, એ ક્યારેક વસવસો થાય છે કે અમે બહુ મોડા જન્મ્યા, કે એ બધો પ્રવીણભાઈ ને મોસમ છલ કે ખેલન દો જે બધા અવિસ્મરણીય બધી આ ક્રિએશન છે બધા, કે એમાં કે ભજવવાનો અમને મોકો ન મળ્યો એઝ એન એક્ટર. પણ ખેર તારકભાઈના દુનિયાના ઊંધા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર કરવા મળ્યું એના માટે હું આસિફભાઈનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. કારણ કે હું જો બનાવતો તો હું મારી જાતને કોઈ દિવસ આમાં વિઝ્યુઅલાઇઝ કરત જ નહીં કે જેઠાલાલમાં આ ચાલે, પણ ઇટ વોઝ ઓનલી
આસિફભાઈ વિઝન કે ના આ જેઠાલાલનું પાત્ર તો તમે જ કરો. અને ખરેખર એટલી મજા આવી રહી છે ભગવાનની કૃપાથી. એટલી સુંદર ટીમ અમારી ભેગી છે અને બધા જ એક ફેમિલીની જેમ આજે હળી મળીને કામ કરી રહ્યા છે. આજે 11મું વર્ષ ચાલી રહ્યું છે અને લગભગ 2700 એપિસોડ થઈ ગયા છે. તારકભાઈના ક્રિએશનની આ તાકાત છે કે હજી અવિરત ચાલ્યા જ કરે છે. આ તો હિસ્ટ્રી છે, કારણ કે 11 વર્ષ સુધી કોઈક એક સિરિયલ ચાલવી અને એ પણ ટીઆરપી મેન્ટેન રાખવી ઓર રાધર મેન્ટેન રહે, એ તો બહુ જ જેને કહેવાય કે ચમત્કાર જ છે. અને સાથે સાથે ઓફકોર્સ આસિફભાઈની મહેનત, એમના ટીમ ઓફ રાઇટર્સની મહેનત સતત આજે પણ જેને કહેવાય કે 24 કલાક એ લોકો મહેનત કરતા હોય છે, કારણ કે રોજની સિરિયલ છે એમને કહ્યું એવી રીતે. પણ એના માટે તારકભાઈનો અમે બધા જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે એમના આ વન્ડરફુલ ક્રિએશનને લીધે આજે અમને પણ અહીંયા સ્ટેજ પર બેસવાનો મોકો મળે છે અને અમારું પણ લોકો સન્માન કરે છે, ઓનલી બીકોઝ ઓફ તારકભાઈ. થેન્ક યુ.